પ્રેગ્નન્સીમાં જો શુગર આવે છે તો ડરવાની જરૂર છે કે સાવધાની રાખવાની? તો ચલો આજે આપણે જાણીએ. હું વર્ષા. આજે હું તમને જણાવવાની છું કે જો પ્રેગ્નન્સીમાં જે શુગર આવે છે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય છે. એટલે કે એનો અર્થ એ નથી કે જે બી મહિલાઓને પ્રેગ્નન્સીમાં શુગર આવે છે એ કાયમ માટે એના દર્દી બની જશે. પણ ઘણી મહિલાઓને પ્રેગ્નન્સીમાં જે શુગર આવે છે તો એ લોકોનું શુગર કંટ્રોલ કમજોર હોય છે, એ સિગ્નલ બતાવે છે. પ્રેગ્નન્સી દરમિયાન શુગર આવે છે તો એ ટાઈમિંગમાં આપણું હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે, જેના કારણે આપણું ઇન્સ્યુલિન પ્રોપર રીતે વર્ક કરતું નથી, જેના કારણે આપણને શુગર આવે છે. એન્ડ એનો મતલબ એ નથી કે તમને લાઈફ ટાઈમ માટે તમે એના દર્દી બની ગયા, કારણ કે ઘણી બધી મહિલાઓ ડરી જાય છે કે લાઈફ ટાઈમ માટે મને હવે આ શુગર ની હું દર્દી બની ગઈ. ના, પણ એવું નથી. જો તમે પ્રોપર ધ્યાન રાખો છો તમારું તો વાંધો નથી આવતો, પણ જો તમે તમારું ધ્યાન નથી રાખતા એ દરમિયાન તો તમારા બાળકનું વજન વધી જવાની પણ શક્યતા રહે છે. એન્ડ ભવિષ્યમાં તમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો પણ રહે છે. તો બસ સિમ્પલ છે કે તમારું પ્રોપર ડાયટનું ધ્યાન કરો, નોર્મલ વોક કરો, એન્ડ તમે જે પણ કંઈ જમો છો એનું પ્રોપર ટાઈમિંગ પણ રાખો. એન્ડ તમારા ડૉક્ટરની સલાહ મુજબ જો ચાલો છો તો તમે ઇઝીલી આમાંથી બહાર આવી જાઓ છો. એન્ડ આના માટે ગભરાવાની તો જરૂર હોતી જ નથી. જો મારું ઇન્ફોર્મેશન તમને યુઝફુલ લાગ્યું હોય તો મને કોમેન્ટમાં યસ લખી શકો છો, એન્ડ મને ફોલો પણ કરી શકો છો. થેન્ક યુ.